લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભિલોડા નર્સિંગના વિદ્યાર્થી પર હુમલાના વિરોધમાં મેઘરજ તાલુકો સજ્જડ બંધ. વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઈને બજારો બંધ. આરજી બારોટના સંચાલક દેવાંગ બારોટ સામે ફરિયાદ નોંધાઈ. ભાજપ યુવા મોરચાના દેવાંગ બારોટ પર મારામારીના આરોપ. એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ. આદિવાસી સમાજના સંગઠનો દ્વારા બંધનું એલાન. મેઘરાજના વેપારીઓ પણ સમર્થનમાં જોડાયા. વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો. રિપોર્ટર ફલક કુમાર, હરેન્દ્રભાઈ વ્યાસ, મેઘરજ. આદિવાસી સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવેલું હતું તારીખ 16 અને 17 તારીખે. તો આજે 17 તારીખે સંપૂર્ણપણે મેઘરજ બંધનું એલાન આપવામાં આવેલું છે, કારણ કે આદિવાસી સમાજના યુવકને આજે તારીખ 10 તારીખે જ્યારે ઘટના બની, આરજી બારોટ ટ્રસ્ટી દ્વારા એમના પુત્ર દેવાંગભાઈએ આ ઢોર મારેલો હતો દીપકભાઈને બરંડાને. તેના નિમિત્તે આજે બંધનું એલાન આપેલું છે. તેને સફળ બનાવવામાં અમે સૌ બંધનું એલાનમાં સામેલ છીએ.